હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 ગણિત વાર્ષિક પરીક્ષાનું 80 ગુણના પેપરની ચર્ચા કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, જય સર અને સાગર સરના જે સરસ મજાના વિડીયો લેક્ચર છે એ તમે ફ્રીમાં નિહાળી લો, જેથી કરીને તમને કોઈ પણ દાખલો ન આવડે એવું ન રહે, તમને સરસ રીતે આવડી જાય। તો ખાસ ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો 11/5। તો આપણે કંઈ કરવાનું નહીં, 11 ને આપણે 5 વડે ભાગવાના। 5 દુ 10, 11 માંથી 10 જશે તો 1 વધશે, તો 2 પૂર્ણાંક 1 પંચમાંશ। 7 દુત્યાંશમાં એવી રીતે થશે 3 પૂર્ણાંક 1 દુત્યાંશ। 13 દુત્યાંશમાં થશે 6 પૂર્ણાંક 1 દુત્યાંશ। 19 ષષ્ઠમાંશમાં થશે 3 પૂર્ણાંક 1 ષષ્ઠમાંશ। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હોય છે કે સર આવા અમારે સરસ મજાના પેપર સોલ્યુશનો જોઈએ છે, તો મળી જશે। ત્યાંથી આપણે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી આ સિવાય તમને તમામ વિષયના વિડીયો લેક્ચર મળી જશે। તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ, તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો, પેજ ખુલે, તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં વિદ્યાર્થી મિત્રો સરસ મજાના પેડ પ્લાનની પીડીએફ મળી જશે। આજે છે મટીરિયલની 3 થી 12 માં ધોરણ પ્રમાણે વિષય પ્રમાણે પાઠવાજ વિડીયો જોઈ શકો અને તમે ગણિતનું ક્લિયર કરી શકશો। ખૂટતો અપૂર્ણાંક લખો, તો અહીંયા આમાં આવશે 7/10 - 4/10 બરાબર 3/10। 3 પંચમાંશ વત્તા 3 પંચમાંશ બરાબર 6 પંચમાંશ। 10 સપ્તમાંશ - 4 સપ્તમાંશ બરાબર 6 સપ્તમાંશ। 8 નવમાંશ વત્તા 2 નવમાંશ બરાબર 10 નવમાંશ। જો બધું તમને સાગર સરે જય સરે સમજાવેલું છે, આપણે માત્ર અહીંયા ડાયરેક્ટ જવાબ જોઈશું મિત્રો। આયશાએ 5/3 મીટર રિબિન ખરીદી અને હુમેરાએ 2 પંચમાંશ મીટર રિબિન ખરીદી, તો બંને કુલ કેટલી લાંબી રિબિન ખરીદી? તો એનો લસા લીધો આપણે, તો 31/15 મીટર લાંબી રિબિન ખરીદી, અથવા તો 15 દુ 30 ને 31, 2 પૂર્ણાંક 1 15 મીટર રિબિન ખરીદી। વાયરના 3 પૂર્ણાંક 1 દુત્યાંશ મીટર લાંબા ટુકડાને 2 ભાગ કરવામાં આવે છે। એક ટુકડો 2 પૂર્ણાંક 1 દુત્યાંશ મીટર લાંબો છે, તો બીજો ટુકડાની લંબાઈ કેટલી હોય છે? બરાબર, તો આવશે 6 મીટર। સોરી મિત્રો, જો એમાં વિદ્યાર્થી મિત્રો એ રીતે આવશે, 3 પૂર્ણાંક 1 દુત્યાંશ હતું ને, એમાંથી આપણે આ બાદ કરવો પડશે ને, તો આપણે એક ટુકડો મળશે। બરાબર, તો 3 દુ 6 ને 1 7/2 માઇનસ 2 દુ 4 ને 1 5/2। હવે આધાર સરખો છે ને, તો 7/5 2 2 ઉડી જાય, કેટલા વિધા 1, તો 1 મીટર આવશે ભાઈ। ક્લિયર? એ સરવાળો કરી નાખ્યો છે આપણે કેટલા મીટરનો છે, તો બીજા ટુકડાની લંબાઈ શોધવાની છે। રેડી? 1 મીટર। સરિતાએ 2 પંચમાંશ મીટર દોરી ખરીદી અને લલિતાએ 3/4 મીટર રિબિન ખરીદી, તો બંનેએ કુલ કેટલી લાંબી દોરી ખરીદી? તો બેનો સરવાળો 23/20 મીટર, અથવા તો 20 × 21 ને 3 23, 1 પૂર્ણાંક 3/20 મીટર। કઈ સંખ્યા મોટી છે? તો 0.4, આમાં 3, આમાં 1.490, આમાં 7.01। દશાંશનો ઉપયોગ કરી નીચેના દાખલા ગણો। 75/100 એટલે 0.75 રૂપિયા। 725/100 એટલે 7.25 રૂપિયા। સેન્ટીમીટરમાં 60/10 6 સેમી, 164/10 16.4 સેમી। નીચેના દાખલા ગણો। ખુશીએ ગુજરાતીની ચોપડી માટે ₹40 અને વિજ્ઞાનની ચોપડી માટે 30.40 ખર્ચ્યા, તો ખુશી દ્વારા ખર્ચવામાં આવેલી કુલ રકમ શોધો, તો બેનો સરવાળો 70.40 રૂપિયા। નસરીને 3 મીટર 20 સેમી કાપડ તેના શર્ટ માટે અને 2 મીટર 20 સેમી કાપડ તેના પેન્ટ માટે ખરીદ્યું, તો તેના વડે ખરીદવામાં આવેલ કાપડની કુલ લંબાઈ શોધો, તો કાપડની કુલ લંબાઈ મીટર સેન્ટીમીટરમાં, બરાબર, તો 5 મીટર 40 સેમી। અંકિતાએ 36 રૂપિયાનું પુસ્તક ખરીદ્યું, તેણે દુકાનદારને 50 રૂપિયા આપ્યા, તો દુકાનદાર પાસેથી અંકિતાએ કેટલા રૂપિયા પાછા મેળવ્યા? તો 50 - 36 એટલે કે 14 રૂપિયા। ટીના પાસે 20 મીટર અને 50 સેમી લાંબુ કાપડ હતું, તેણે પડદા બનાવવા માટે 4 મીટર 50 સેમી લંબાઈનું કાપડ તેમાંથી કાપ્યું, તો કેટલું બાકી રહ્યું? 16 મીટર। કોષ્ટક તૈયાર કરો। કેથરીન 40 વખત પાસો ફેંકે છે અને દરેક વખતે તેના પર દેખાતો અંક નીચે નોંધે છે, તો આવૃત્તિ કોષ્ટક તૈયાર કરો મિત્રો। બરાબર, તો આવૃત્તિ કોષ્ટક આપણે કેટલી વાર થશે? 40 વાર। એવી રીતે ધોરણ 6 ના 30 વિદ્યાર્થીઓની મીઠાઈની પસંદગી નીચે પ્રમાણે
છે તો લાડુ, બરફી, જલેબી, રસગુલ્લા કોને કેટલાને ભાવે છે. ત્યારબાદ ધોરણ 6 ના વિદ્યાર્થીઓ જુદા જુદા વાહનોનો ઉપયોગ કરીને તેનો ચિત્ર આલેખ નીચે મુજબ બનાવે છે. તો એક કાર્ટૂન એટલે એક વિદ્યાર્થી, બરાબર. તો એ પ્રમાણે જવાબ આપવાના છે. કેટલા વિદ્યાર્થીઓ પોતાની કારમાં આવે છે? તો અહીંયા 4 છે, તો 4. સાયકલ પર 3. 5 વિદ્યાર્થીઓ કયા પ્રકારના વાહનનો ઉપયોગ કરે છે? જાહેર બસ. કયા પ્રકારના વાહનોમાં વિદ્યાર્થીની સંખ્યા સૌથી વધારે છે? સ્કૂલ બસ. અઠવાડિયામાં જુદા જુદા દિવસે બલ્બનું થયેલું વેચાણ. એક બલ્બ બરાબર 2 બલ્બ. ચિત્ર બરાબર. તો ગુરુવારે 10, ખાસ ધ્યાન રાખવાનું ઉપર. કયા દિવસે સરખી સંખ્યામાં બલ્બ વેચાણ? બુધ, શનિ. કયા દિવસે સૌથી વધુ બલ્બ વેચાણ? રવિ. કયા દિવસે 8 બલ્બ વેચાણમાં આવે? બુધ, શનિ. યોગ્ય વિકલ્પ પસંદ કરો. લંબચોરસની પરિમિતિનું સૂત્ર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. એક ચોરસ બોક્સની લંબાઈ 3 મીટર, પહોળાઈ 2 મીટર છે, તો પરિમિતિ 10 મીટર. 4 મીટર લંબાઈ, 6 મીટર પહોળાઈ ધરાવતા લંબચોરસનું ક્ષેત્રફળ 24 મીટર ચોરસ મીટર. પરિમિતિ શોધો. બધી બાજુનો સરવાળો 10 સેમી. ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ. આપેલ આકૃતિની પરિમિતિ બધી બાજુના માપનો સરવાળો 20 સેમી. લંબચોરસ ઢાંકણની લંબાઈ 12 મીટર, પહોળાઈ 21 મીટર છે, તો એની પરિમિતિ 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ એટલે કે 66 મીટર. એક ચોરસ ઓરડાની લંબાઈ 20 મીટર છે, તેનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ 400 ચોરસ મીટર. દાખલા ગણો. 50 મીટર લંબાઈ અને 20 મીટર પહોળાઈ ધરાવતી લંબચોરસ જમીન પર પ્રતિ ચોરસ મીટર ₹8 પ્રમાણે લાદી બેસાડવાનો ખર્ચ કેટલો? તો જમીનનું ક્ષેત્રફળ 1000 ચોરસ મીટર. 1 ચોરસ મીટરના ₹8, તો 1000 ચોરસ મીટરના ₹8000. અથવા 40 સેમી લંબાઈ અને 10 સેમી પહોળાઈ ધરાવતા એક લંબચોરસ ડબ્બાનું ઢાંકણ ચારે બાજુથી ડબ્બા સાથે ટેપ વડે બંધ કરેલ છે, તો જરૂરી ટેપની લંબાઈ શોધો. 1 મીટર, તો 100 સેમી. ચલો જોડકા જોડો. મૂળાક્ષર ટી માટેનો 2n, ઝેડ માટેનો 3n, મૂળાક્ષર E માટેનો 5n, F માટેનો 4n, A માટેનો 6n. ચલો આકૃતિ પરથી જવાબ આપો. લંબચોરસની અંદર કુલ કેટલા આકારો આવેલા છે? 7. લંબચોરસની અંદર આવેલા ત્રિકોણની સંખ્યા અને વર્તુળની સંખ્યાનો ગુણોત્તર. ત્રિકોણની સંખ્યા છેદમાં વર્તુળની 3/2. ચોરસની સંખ્યા અને કુલ આકારની સંખ્યાનો ગુણોત્તર. ચોરસ અને કુલ 2/7. વર્તુળની સંખ્યા અને ચોરસની સંખ્યાનો ગુણોત્તર 2/2 એટલે ઉડી ગયા છેદ એટલે 1/1. માગ્યા મુજબ ગણતરી કરો. સીમા અને કિરણ વચ્ચે ₹30 ને 1/2 ના પ્રમાણમાં વહેંચ્યા દરેકને કેટલા રૂપિયા મળશે? તો 1 + 2 = 3, તો એકને ₹10 અને એકને ₹20. 4, 6, 8 અને 12 પ્રમાણમાં છે કે નહીં તે કહો. તો 4/6, 12/12, તો 2 માં જવાબ 2/3 આવ્યો, તો પ્રમાણમાં છે. 105 પરબીડિયાની કિંમત ₹350 છે, તો 30 પરબીડિયાની કિંમત કેટલી થશે? ₹300. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન જોયું. તો તમે જય સર સાગર સરના વિડીયો જોઈ લેજો અને બધાને સારા માર્ક્સ પ્રાપ્ત થાય એવી શુભકામના સાથે બેસ્ટ ઓફ લક. અસ્તુ. જય હિન્દ, જય ભારત.